નમસ્કાર મિત્રો, ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત આપણે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના જે પ્રગતિ એગ્રો કેમિકલ્સ છે એમાં આપણે જે કામા કંપનીના જે ખાતરો આવે છે ને બે ખાતરો વિશે આપણે એ ડેમો કરેલો છે અને ડેમો બિલકુલ આપણે લાઈવ તમે બતાવીએ છીએ, આપ જોઈ શકો છો. તો પ્રગતિ એગ્રો કેમિકલ્સ કોડીનાર જે આપણા ડિસ્ટ્રીબ્યુટર છે, ડીલર છે પૃથ્વીભાઈ. તો પૃથ્વીભાઈનું ફરીથી જણાવું, જ્યારે ડેમો કર્યો તો જે તે સમયે કોઈ સંજોગોવશ એ ડેમો સમયે હાજર નહોતા. તો જ્યારે ડેમો કર્યો ત્યારે ડેમોની અંદર આપણે જે મગફળીના જે દાણા આવે છે, મગફળી 20 નંબર, એના બંનેના બે ટ્રે લીધી. બે ટ્રેમાં બંનેની અંદર 20 દાણા નાખેલા છે અને એક જ ખેતરની માટી છે, પાણી પણ સેમ છે. ખાલી આપણે માત્ર ને માત્ર ફરક જોવાનો હતો ને, એ કેમિકલ્સ રાસાયણિક ખાતરો જે એસએસપી પહેલી ટ્રે જે તમે મિત્રો જોઈ રહ્યા છે એ એસએસપી છે અને બાજુમાં જે ટ્રે છે એ ડોક્ટર ભૂમિરાજ છે અને ડોક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ છે. તો આપણે એવા ડીલર આપણા જે પ્રગતિ એગ્રો કેમિકલ્સના છે પૃથ્વીભાઈ. તો પૃથ્વીભાઈ, આ જે જર્મિનેશન આપણે ચેક કરવાનું હતું, ઉગાવવાના પર્સન્ટેજ ટકાવારી કેટલી હતી, એ આપણે ખાસ બધા ખેડૂત મિત્રો કદાચ યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, સોશિયલ માધ્યમ દ્વારા મીડિયાના હજારો, ગુજરાતમાં લાખો ખેડૂતો જોઈ રહ્યા છે. તો ખાસ તો જર્મિનેશન તમે ચેક કરવું હોય મિત્રો, તો તમારો જે જર્મિનેશન વિશે અભિપ્રાય કેવો છે એ જરા ખેડૂત મિત્રોને જણાવો કે આ બેયમાં તફાવત કેટલો છે રાસાયણિકમાં અને જો કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિકનો ડોક્ટર ભૂમિરાજ, ડોક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ વાપરેલું છે તો એકદમ નેટ એન્ડ ક્લીન રિઝલ્ટ છે. તો આપના મોઢેથી જણાવો. નમસ્કાર ખેડૂત મિત્રો, હું પ્રગતિ એગ્રો કેમિકલમાંથી, મારું નામ છે રુચિભાઈ બારડ. આપણે ઝેર મુક્ત ખેતી ડૉક્ટર કામા ઇન્ટરનેશનલ કંપનીનું ઘણા ટાઈમથી આપણે યુઝ કરીએ છીએ બધા ખેડૂત મિત્રો. આમાં આ પહેલી ટ્રે છે એમાં આપણે એસએસપીનો ઉપયોગ કરેલો છે. બીજી ટ્રે છે એમાં ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ અને ભૂમિરાજનો ઉપયોગ કરેલો છે. જે આપણે લાઈવ તમે જોઈ શકો છો કે કઈ રીતના શું રિઝલ્ટ છે. આમાં જે છે એ છોડ હજી નાનો કેવડાવે છે. આ જે ભૂમિરાજ અને ભૂ સમૃદ્ધિ ગોલ્ડ છે એમાં જો તમે મગફળીનો તંદુરસ્ત છોડ છે કેવો છે. તો ખરેખર આ એક ઓર્ગેનિકની અંદર આ વસ્તુમાં તાકાત તો ખરી ને પૃથ્વીભાઈ, કે પહેલા આપણું જે મિશન હતું ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત, તો મિશન એ હતું કે પેલી જમીન સુધારવાની, જમીન પોષી રહે, ભરભરી રહે, બરાબર, જમીન હાર્ડ થતી, બંજર થતી અટકે. અને બેસ્ટ પોઈન્ટ એ તો શરૂઆતમાં ખાસ કરીને મિત્રોને જણાવવું છે કે ઉગાવો. જર્મિનેશન છે ને એ પૃથ્વીભાઈ તમે જરા ગણો કે કેટલા, આમાં 20 દાણા આમાં હતા અને 20 દાણા આમાં હતા, બેયની અંદર ખાલી સરખામણી કમ્પેર કરવાનું છે તો શું ફરક આવે છે. મને આમાં ટૂંકમાં બધા છોડ ઉગી ગયેલા છે મગફળીના દાણા. કહેવાનો મતલબ કે 99.99% જર્મિનેશન છે. આની અંદર કાઉન્ટિંગ કરીએ, આમાં એસએસમાં જર્મિનેશન ઓછું છે. કામા કંપનીમાં જે ગ્રેડ નાખેલા છે એમાં જર્મિનેશન વધારે. તો આપણે જે દરિયાઈ પટ્ટી છે સૌરાષ્ટ્રનો ખાસ વિસ્તાર, તો એમાં ખેડૂતો 1 વીઘો એટલે કે 24 ગુઠાની અંદર જે મગફળીના બિયારણનો દર છે ને મિત્રો, એને ડર લાગે છે. ઉકસુકનો રોગ આવે છે, જર્મિનેશન નથી આવતા, એના હિસાબે ખરેખર વીઘે ઓછામાં ઓછા 3 મણ એટલે કે ઘણા ખેડૂતો 25 માણાથી લઈ અને એ 32 માણા સુધીનું વાવેતર કરે છે. એક આજે લાઈવ આપણે જે પ્રગતિ એગ્રો કેમિકલ્સ કોડીનારના જે ટેબલ ઉપર આપણે જોઈએ છીએ ને એનું કારણ માત્ર ને માત્ર ડર છે. ફૂગસુકનો રોગ આવે છે, સુકરો આવે છે, ગ્રોથ નથી થતો. અહીંયા તમે એકદમ ટેબલ એન્ડ ટોપ જોઈ શકો છો, બરાબર છે. તો ખરેખર આમાં જાદુ છે, ચમત્કાર છે, ખરેખર આ કર્યા જેવું કે નહીં? 100% ખેડૂત મિત્રો, આ ઓર્ગેનિક પ્રોડક્ટ છે. જે ખાતરો તમે જોઈ રહ્યા છો ડૉક્ટર ભૂમિરાજ અને ભૂ સમૃદ્ધિ ગોલ્ડ, ડૉક્ટર કામા ઇન્ટરનેશનલ કંપનીનું આવે. તો ખરેખર આ ખેડૂત કરે તો ફાયદો થાય કે ના થાય? 100% ફાયદો. સરસ. નમસ્તે.